નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। લાજપોર જેલના કેદે નેશનલ લેવલની સ્પર્ધામાં બીજો ક્રમ મેળવ્યો। રેલવે સ્ટેશનથી કામરેજ સુધીના BRTS રૂટ પર આજથી એક્સપ્રેસ બસ દોડાશે। कुख्यात उत्कल नगरना गांजाना वेपारने उघाड़ो पाडनार दिनेश काछड़ियाने मारी नाखवानी धमकी मळी। शहरमां ट्राफिक नियमन भंग करनार सामे कार्यवाही करवा पोलीसनी 4 स्क्वॉड रचाई। बाळक साथेना वर्तन अंगे शिक्षकोने माटे सरदार स्मृति भवनमां योजायो तालीम वर्ग। અને પુણામાં દીકરીના લગ્ન માટે ખરીદાયેલા ₹71,000ના સામાનની ચોરી। સમાચારો વિગતે। દેશભરની વિવિધ જેલોમાં એક યા બીજા કારણોસર સજા કાપી રહેલા કેદીઓની વ્યથા કોઈ સમજી શકતું નથી। આ કેદીઓ પણ આપણા જ દેશના નાગરિકો છે અને સંજોગોનો શિકાર બનીને જેલમાં ગયા હોય છે। દેશની વિવિધ જેલોમાં કેદીઓને સુધારી અને તેમનું પુનઃસ્થાપન સમાજની મુખ્ય ધારામાં થાય તેના પ્રયાસો સરકાર અને જેલ તંત્ર દ્વારા સતત કરવામાં આવે છે। કેદીઓની મનોદશા વિષય પર પ્રિઝન મિનિસ્ટ્રી દ્વારા બેંગ્લોરની એક સામાજિક સંસ્થાને સાથે રાખીને નેશનલ લેવલની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાજપોર જેલના કાચા કામના કેદી વિરેન્દ્ર વિઠ્ઠલભાઈ વૈષ્ણવે નેશનલ લેવલ પર બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે। પ્રિઝન મિનિસ્ટ્રી ઇન્ડિયા બેંગ્લોરની સંસ્થા દ્વારા રાષ્ટ્રીય સ્તરે દેશની વિવિધ જેલોના કેદીઓ માટે રિટર્નિંગ માય હોમ ફ્રોમ પ્રિઝન વિષય પર માત્ર પેન્સિલ પેન દ્વારા ફેન્ટસી 2017 ચિત્ર સ્પર્ધા સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે યોજાઈ હતી। આ સ્પર્ધામાં જેલના કાચા કામના આરોપી બંદીવાન વિરેન્દ્ર વિઠ્ઠલભાઈ વૈષ્ણવે પેનથી બનાવેલ ચિત્રને રાષ્ટ્રીય સ્તરે દ્વિતીય ક્રમે વિજેતા જાહેર કરવામાં આવ્યું છે। આમ જેલની પ્રતિભામાં વધારો કરી ઉત્કૃષ્ટ કામગીરી કરીને જેલનું નામ રાષ્ટ્રીય સ્તરે ઉજ્જવળ કર્યું છે। આ સિદ્ધિ બદલ લાજપોરના મધ્યસ્થ જેલના અધિક્ષક HR ચૌધરીએ વિરેન્દ્રભાઈને અભિનંદન પાઠવ્યા હતા। લાજપોર જેલ ખાતે કેદીઓને અભ્યાસથી માંડીને અનેકવિધ પ્રવૃત્તિમાં ભાગ લઈ શકે તેવી વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે, તેમજ કેદીઓને ગુનાખોરીથી દૂર રહીને સમાજમાં પુનઃસ્થાપિત થઈ શકે તે માટે પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। મહાનગરપાલિકા દ્વારા આજથી સુરત રેલવે સ્ટેશનથી કામરેજ સુધીના BRTS કોરિડોર પર BRTS બસ સર્વિસ ઉપરાંત એક્સપ્રેસ બસ સર્વિસ શરૂ કરવામાં આવશે। આ કોરિડોર ઉપર 12 બ્લુ એક્સપ્રેસ બસો દોડાશે। રેલવે સ્ટેશનથી કામરેજ સુધીના BRTS કોરિડોરમાં કુલ 22 બસ સ્ટેશનો સ્થિત છે, જે પૈકી એક્સપ્રેસ બસ ફક્ત 7 બસ સ્ટેશનો ઉપર ઊભી રહેશે। રેલવે સ્ટેશનથી કામરેજ સુધી વરાછા હેલ્થ સેન્ટર, સેન્ટ્રલ વેર હાઉસ, માનગઢ ચોક, બરોડા પ્રિસ્ટેજ અને શ્રીમદ વલ્ભાચાર્ય ચોક, DGVCL ઉર્જા સદન સરથાણા નેચર પાર્કથી કામરેજ ટર્મિનલ સુધીના 7 બસ સ્ટેશનો ઉપર એક્સપ્રેસ બસ ઊભી રહેશે। મહાનગરપાલિકાના દાવા મુજબ તમામ બસ સ્ટેશનો ઉપર પીક અવર્સ દરમિયાન 8 મિનિટની બસ ફ્રીક્વન્સી રહેશે। આ રૂટ ઉપર એવરેજ 22,000 મુસાફરો રોજ મુસાફરી કરે છે। અશ્વની કુમાર રોડ ઉપર ચાલતા ગેરકાયદેસર દારૂ, જુગાર અને ગાંજાના અડ્ડાઓને લઈને કોર્પોરેટર દ્વારા છોડવામાં આવેલા અભિયાનના પોસ્ટને ફેસબુક ઉપર પોસ્ટ કરવામાં આવતા આવા બુટલેગરો અને જુગારના અડ્ડા ચલાવતા અસામાજિક તત્વો દ્વારા કોર્પોરેટરને તેના ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે। પ્રાપ્ત વિગતો મુજબ અશ્વિની કુમાર રોડ ઉપર રૂપસાગર સોસાયટીમાં રહેતા સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર દિનેશ મનુભાઈ કાછડિયા દ્વારા વરાછા ઉત્કલ નગર ઝુંપડપટ્ટીમાં ચાલતા ગેરકાયદેસર ધંધાને લઈને એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। આ અભિયાન અંતર્ગત કોર્પોરેટર દ્વારા મોબાઈલમાં વિડીયો શૂટ અને ફોટોશૂટ કરીને તેને સોશિયલ મીડિયા ફેસબુક ઉપર પોસ્ટ કરવામાં આવ્યું હતું। આ પોસ્ટને લોકો દ્વારા કોર્પોરેટર દિનેશ કાછડિયાના લેન્ડલાઇન નંબર ઉપર ફોન કરીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપીને જનજાગૃતિ અભિયાન બંધ કરવાની ધમકી મળી હતી।
જેને લઈને કોર્પોરેટર દ્વારા વરાછા પોલીસના ઇન્સ્પેક્ટરને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 5નો કોર્પોરેટર છું દિનેશ કાછડિયા। મારા વિસ્તારમાં જે બે સ્કૂલ આવી છે, સરસ્વતી વિદ્યાલય અને ઝડફિયા સ્કૂલ, જીજી ઝડફિયા સ્કૂલ, સામે જ મારી કાર્યાલય છે। કાર્યાલયને અડીને એક બ્રિજ બન્યો છે, ઉત્કલનગર બ્રિજ, અને એને નીચે દારૂ, ગાંજો, જુગાર ખુલ્લે આમ ચાલી રહ્યું છે। તો આ મોહિમ મારા વિસ્તારમાં જે ધાર્મિક સ્થળો આવેલા છે અને અશ્વની કુમાર વિસ્તાર ધાર્મિક લાગણીઓથી છલકાયેલો વિસ્તાર છે, આ વિસ્તારમાં દારૂ, ગાંજો, જુગાર ખુલ્લે આમ જે મળે છે, મારા વિસ્તારના લોકો, નવયુવાનો જે એમાં ખોપાઈ રહ્યા છે, જે મારા વિસ્તારને પંજાબ બનાવી રહેવાની કોશિશ ચાલી રહી છે, એના વિરોધમાં, એના મોહિમમાં મેં છેલ્લા 3 થી 4 દિવસથી ગાંજાના વિરોધમાં એક મોહિમ ચલાવી છે, મારા વિસ્તારના લોકોને એકત્ર કરવાની। મારા લેન્ડલાઇન ઓફિસના ફોન ઉપર એક ફોન આવ્યો, જે નંબર છે 7873181657। આ નંબર પરથી લેન્ડલાઇનમાં ફોન આવ્યો અને ગમે એમ અભદ્ર ભાષામાં વાત કરી મારી સાથે અને મારી નાખવાની, કાપી નાખવા સુધીની વાત કરી છે। ઓફિસમાં આવીને તમને કાપી જઈશ, આ મોહિમ તમે બંધ કરો, આ રીતની ખુલ્લેઆમ મને ધમકી આપી અને કીધું છે આ મોહિમ તું બંધ કરી દે, તારા ફેસબુક પરથી બધા ફોટા હટાવી લે, નકર તને ઓફિસમાં આવીને મારી નાખશો। આ ધમકીના વિરોધમાં અમે એક આવેદનપત્ર વરાછા પોલીસ સ્ટેશનમાં આપવા આવ્યા છીએ અને અહીંયા બેઠેલા સોલંકી સાહેબે અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે અને મને ખાતરી આપી છે અને આગામી દિવસોમાં તમને કોઈ ધમકી ન મળે એ માટેની અમે કાર્યવાહી આજથી હાથ ધરીએ છીએ। અશ્વની કુમાર રોડ ઉપર દારૂ, ગાંજા, જુગારના અડ્ડા ચલાવતા લુખ્ખા તત્વો દ્વારા કોર્પોરેટરને જાનથી મારી નાખવાની ધમકી અપાયા બાદ કોર્પોરેટર દ્વારા પોલીસને આવેદન અપાયું હતું, જે બાદ પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લેવાયા હતા। સોમવારની સાંજે વરાછા પોલીસ મથકે એસીપી દ્વારા અનેક પોલીસ કાફલા સાથે ઉત્કલનગરમાં રેડ પાડવામાં આવી હતી। એસીપી દ્વારા પ્રથમ એક ટીમ તૈયાર કરી ટીમને ઉત્કલનગર તરફ રવાના કરી હતી। આ પોલીસ ટીમ દ્વારા ઉત્કલનગરમાં રેડ પાડી તમામ જગ્યાઓ પર તપાસ કરી હતી અને લુખ્ખા તત્વો દ્વારા ગેરકાનૂની દારૂ, ગાંજા અને જુગારના અડાને દૂર કર્યા હતા। ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ પાસેથી વાહનોના ચેકિંગ સતત ટ્રાફિક નિયમના ભંગ બદલ કાર્યવાહી કરવાની સત્તા આંચકી લેવાયા બાદ હવે પોલીસ કમિશનર સતીશ શર્મા દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ બદલ તપાસ અને ચેકિંગ માટે 4 સ્કોડની રચના કરવામાં આવી છે। હવેથી આ સ્કોડ દ્વારા જ વાહનોના ચેકિંગની સાથે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ કમિશનરના આ પગલાંને કારણે લોકોને પોલીસ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ બંધ થશે। પોલીસ કમિશનર સતીશ શર્મા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગત તારીખ 20મીના રોજ ટ્રાફિક પોલીસના અધિકારીઓ સાથે મીટિંગ કરવામાં આવી હતી, જેમાં સ્કોડ દ્વારા જે ફાળવેલા વિસ્તારમાં હેલ્મેટ વિના વાહન ચલાવતા ચાલકો, સીટ બેલ્ટ નહીં બાંધવામાં આવ્યું હોય તો તે લાયસન્સ રજીસ્ટ્રેશન વગરના વાહનો, રિક્ષા ચાલક પાસે બેજ નહીં હોવો, અલગ અલગ જાહેરનામાનો ભંગ, વન વે ભંગ, રોંગ સાઇડ અને બીઆરટીએસમાં ખાનગી વાહનો હંકારવા,
વાહનોની વધુ ગતિ હોવી, રિક્ષા કે વાનમાં વધુ પેસેન્જર બેસાડવા સહિતનું ચેકિંગ કરી કેસ કરવામાં આવશે. સાથે સ્થળ પર જ દંડની પણ વસૂલાતો કરવામાં આવશે. સુરત શહેરની પ્રાથમિક શાળાના આચાર્ય અને બાલ મંદિરના શિક્ષકોને બાળક સાથેના વર્તન અને તાલીમ વર્ગનું આજે સરદાર સ્મૃતિ ભવન ખાતે આયોજન થયું હતું. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા તથા સુરત જિલ્લા અધિકારી શ્રી સંયુક્ત ઉપક્રમે બાલ મંદિરના બાળકોનું કઈ રીતે ઘડતર કરવું તે અંગે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના અગ્રણી બિલ્ડર શ્રી માધવજીભાઈ પટેલે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો શુભારંભ થયો હતો. બાળકના માનસને સમજવું તથા તેને ભણતું નથી તેને ભણતું કરવાનું કાર્ય શિક્ષકોએ કરવાનું છે. માત્ર શિક્ષક તરીકે જ નહીં પરંતુ મા જેવા હેતુથી બાળકને ઘડવાનું કાર્ય કરવાનું છે તેવો કાર્યક્રમનો હેતુ સુરત જિલ્લા શિક્ષણાધિકારી શ્રી યુવી રાઠોડે સમજાવ્યો હતો. સમાજ વતી સંસ્થાના મુખ્ય સંયોજક શ્રી પ્રતાપભાઈ ત્રિવેદીએ બાળ ઘડતરની પદ્ધતિઓ સમજાવી હતી. કાર્યક્રમ દરમિયાન વાર્તા, કથન અને બાળ નાટકની સમજણ કેવી રીતે કરવી તેની માહિતી આપી હતી. બાળ નાટકનું પુસ્તક તથા સીડી શ્રી માધવજીભાઈ ડી પટેલ તરફથી દરેક શાળાને આપવામાં આવી હતી. સ્વાગત પ્રવચનમાં શ્રી કાંજીભાઈ ભાલાળાએ બાળકોની મનોદશા અંગે ચિંતા વ્યક્ત કરી શિક્ષકો કંઈક કરી શકે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. પુણા ગામમાં દીકરીના લગ્ન માટે ખરીદી કરેલ ₹71,000ની કિંમતના સરસામાનની ચોરી ચોર શખ્સો દ્વારા કરવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પુણા ગામ એલપીડી સ્કૂલની પાસે શ્રીમન નારાયણ કોમ્પ્લેક્સમાં રહેતા આધેડે રણવીરસિંહ પ્રતાપસિંહ ચૌહાણ હાલ નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે. તો એ નજીકના દિવસોમાં પોતાની દીકરીના લગ્ન હોવાથી પરિવાર દ્વારા લગ્નની ખરીદી કરવામાં આવી હતી. તે ચોર ઈસમ ચોરી કરી ગયો હતો. પરિવાર દ્વારા સોનામાં 2 પેન્ડલ, ચાંદીના છડા, લેડીઝ ડ્રેસ અને સાડી વગેરે સામગ્રીની સાથે રોકડા ₹25,000 રાખ્યા હતા. તેઓએ આ સરસામાન પોતાની બાજુમાં રહેતા જયસુખભાઈ બાવાભાઈ પટેલના બંધ મકાનમાં મૂકી રાખ્યો હતો. પરંતુ રવિવારની રાત્રિ દરમિયાન કોઈ ચોર ઈસમોએ દીકરીના લગ્ન માટે ભેગા કરી રાખેલા સરસામાન જે રૂમમાં મૂક્યો હતો તે રૂમના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલા લોખંડના કબાટને તોડી તેમાં મૂકેલ સામાનની ઉઠાંતરી કરી ગયા હતા, જેની કિંમત આશરે ₹71,000 જેવી થાય છે. સોમવારની સવારે રણવીરસિંહે પુણા પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસ સ્થળ તપાસ કરી ચોરીની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રણવીરસિંહ ચૌહાણ મારું નામ. આ બાજુમાં જે એપાર્ટમેન્ટમાં 305 નંબરમાં જ રહું છું. 106 નંબર મેં ભાડે લીધેલો. મારી બેબીના 306 નંબર ભાડે લીધેલો. મારી બેબીના લગ્ન આવે છે ને ડિસેમ્બર મહિના માટે. મહેમાન આવે તો અહીંયા સૂઈ રહે. પણ અમે અત્યારે અહીંયા કબાટને અહીંયા લાવી દીધેલું કે અમારી સામે અહીંયા સુવાનું ચાલુ કરેલું રાખેલું, એટલે અમારી સામે જ કબાટ અહીંયા રહે. એમાં બધી માલમત્તા અહીંયા મૂકેલી હતી તિજોરીમાં. ક્યારે ચોરી થઈ? ક્યારે બનાવ બન્યો? ગઈકાલે રાતના ચોરી થઈ. તમને જાણ કઈ રીતે થઈ? અમને જાણ મકાન માલિકને, આ વોચમેને મકાન માલિકને કીધું. મકાન માલિકે અમને તરત દોડતા આવ્યા અને અમને વાત કરી. અમે બાજુમાં સૂઈ ગયેલા હતા ત્યાં જ. કેટલી વસ્તુ ગયેલી છે? અંદાજિત બધું છોકરીના ડ્રેસ, પછી ચાંદીના છડા ને એવું તેવું બધું થઈને, સોનાની નાની નાની વસ્તુ થઈને, રોકડ રૂપિયા હતા, એ બધું થઈને પોલીસના રિપોર્ટ પ્રમાણે 75,000ની આસપાસનું મત્તાની ચોરી થઈ છે. ડિંડોલી સંતોષીનગર ઝુંપડપટ્ટીમાં સતીશના અડ્ડા ઉપર સ્ટેટ વિજિલન્સની ટીમે સોમવારે સાંજે રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે અહીંથી 71 લીટર દેશી દારૂ તથા 459 નંગ બોટલ કબજે કરી હતી. પોલીસની રેડ દરમિયાન સતીશ ફરાર થઈ ગયો હતો, પરંતુ તેની માટે કામ કરતા સંજય સુભાષ ઠાકુર અને કાલુ અબ્દુલ મંસૂરીને ઝડપી લેવામાં આવ્યા હતા. બધું મળીને 42,000ની કિંમતનો દારૂ જથ્થો અને બંને આરોપીઓને ડિંડોલી પોલીસને સોંપવાની સાથે મુખ્ય બુટલેગર સતીશને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. રવિવાર અને સોમવાર દરમિયાન સલાબતપુરા અને સરથાણામાંથી બાઇક પર આવેલા શખ્સો
બે યુવકોના હાથમાંથી મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બેગમપુરા મુંબઈવડ ખાતે રહેતો સત્યવ્રત પ્રફુલ્લકુમાર સતપતિ રવિવારે રાત્રે બેગમપુરા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે જ પલ્સર બાઇક પર આવેલા 20 થી 30 વર્ષનો યુવક ₹25,000ની કિંમતના મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી ગયો હતો. જ્યારે અન્ય એક ગુનામાં કામરેજના ખડસદ ગામે રહેતો અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા રાહુલભાઈ રમેશભાઈ કાચોટિયા સોમવારે સવારે 11:30 વાગ્યે સરથાના રોયલ આર્કેડની સામેથી ફોન પર વાતચીત કરતો જતો હતો. ત્યારે જ બાઇક પર આવેલા બે શખ્સો રાહુલના હાથમાંથી મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી નાસી ગયા હતા, જેની જાણ સરથાણા પોલીસને કરાઈ હતી, જેથી પોલીસે પણ ચોરીની ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. આગામી તારીખ 7મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. હિન્દુ ધર્મમાં ભાઈ બહેનના પવિત્ર ગણાતા આ તહેવારમાં સૌ ઉત્સાહમાં જોવા મળે છે. ત્યારે રક્ષાબંધનના તહેવારને 10 થી 12 દિવસ બાકી છે ને બજારમાં ધીમે ધીમે રાખડીઓ જોવા મળી રહી છે. બજારમાં રક્ષાબંધન નજીક આવતા જ રાખડીઓ ખરીદવા માટે ભીડ જામશે. તે પૂર્વે ગામ તેમજ દૂર રહેતા ભાઈને રાખડીઓ મોકલાવવા બહેનો રાખડીઓની ખરીદી કરતી જોવા મળી હતી. બજારમાં વિવિધ પ્રકારની રાખડીઓ પણ નજરે પડી રહી છે. હીરા મોતી, રુદ્રાક્ષથી માંડીને કુમકાવાળી રાખડીઓ પણ દેખાઈ રહી છે. બીજી તરફ બાળકો માટે દર વર્ષની જેમ કાર્ટૂન અને વિવિધ રમકડાની રાખડી પણ જોવા મળી છે. હાલ તો ભાઈઓને કુરિયર કરી મોકલવા માટે બહેનોએ રાખડીઓની ખરીદી કરી રહી છે. રક્ષાબંધન ધીમે ધીમે નજીક આવતાની સાથે જ બજારમાં પણ મહિલાઓની રાખડીઓ ખરીદવા માટેની ભીડ જામશે તેવું સ્ટોલ ધારકો જણાવી રહ્યા છે. ભેસ્તાન 3 રસ્તા પાસેથી ચોરીના મોબાઈલ લઈ ફરતા એક શખ્સને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે ભેસ્તાન 3 રસ્તા નજીક એક યુવક ચોરીના મોબાઈલ સાથે આંટાફેરા મારી રહ્યો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી ભેસ્તાન એસએમસી આવાસમાં રહેતા રોશન શાબાન ખાટીકની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી ₹15,000નો મોબાઈલ કબજે કરી પૂછપરછ કરતા તેણે મોબાઈલ મૈદરપુરા વિસ્તારમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. હાલ પોલીસે ચોરને મૈદરપુરા પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આજે એનસીસીના ગુજરાત ડિરેક્ટરના એડિશનલ ડાયરેક્ટર જનરલ સુભાષ શરણની હાજરીમાં ભવ્ય દીક્ષાંત સમારોહમાં એનસીસી 5 બટાલિયનના યુવક યુવતીઓને એનસીસીના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ભૂમિદળ, નૌકાદળ અને વાયુદળની આ 3 વર્ષ સુધી કઠોર તાલીમ લઈ સફળતા મેળવનારા વાપી અને દમણથી લઈ વડોદરા અને રાજપીપળા સુધીના બટાલિયનના નવજવાન યુવાન યુવતીઓને સમારંભમાં ઉપસ્થિત સુરત જિલ્લા કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલે પણ પોતાના એનસીસી સ્મરણો વાગોળી અભિનંદન આપ્યા હતા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કાર્યકારી કુલપતિ ડોક્ટર ભાસ્કરભાઈ રાવલ દ્વારા પણ વિવિધ કોલેજના અને યુનિવર્સિટી વિભાગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને રાષ્ટ્રીય કેડેટ કોરના તાલીમ કાર્યક્રમમાં શિસ્તબદ્ધ પ્રવૃત્તિ કરી સફળતા મેળવવા બદલ વધાવી લીધા હતા. વડોદરા ગ્રુપના કમાન્ડર બ્રિગેડિયર દિનેશ લાલચંદાનીએ પણ પ્રાસંગિક પ્રવચન કરી ભૂમિકા બાંધી હતી તથા કર્નલ હરેન્દ્ર વ્યાસે વડોદરા ગ્રુપની સિદ્ધિઓ વર્ણવી હતી. વિશિષ્ટ કામગીરી માટે ગ્રુપના કેડેટ્સ, એએનઓ, પીઆઈ સ્ટાફ અને જીસીઆઈને પ્રશસ્તિપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. દમામદાર રીતે યોજાયેલા આ કાર્યક્રમનું સંચાલન યુનિવર્સિટીના કન્વેન્શન હોલ પર ઉપસ્થિત રહી 5મી એનસીસી બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર કર્નલ એસ ફ્રાન્સિસે કર્યું હતું. આ સમારોહમાં સુરતની તમામ કોલેજોમાં એનસીસી કેડેટ સહિતનાઓ હાજર રહ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, જેને લક્ષ્યમાં રાખી તમામ રાજકીય પાર્ટીઓ પોતાના વ્યૂહ ઘડી રહી છે. પાર્ટીના સક્રિય કાર્યકર્તાની સાથે વિધાનસભાની ચૂંટણીમાં ઉતરવા લાયક ઉમેદવારોની વરણી માટે મિટિંગો તરફ વધી રહી છે. આજે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને કારણે અઠવાલાઇન સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય સમાજ પક્ષની અગત્યની મિટિંગ મળી હતી, જેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.
આ મીટિંગમાં પક્ષના ગુજરાતના પ્રભારી યામિની પંચાલ, અશોક પંચાલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા, જેમાં સુરત શહેર રાષ્ટ્રીય સમાજ પક્ષના પ્રમુખ તરીકે સુશીલ શર્મા, યુવા પ્રમુખ વિશાલ વિરડિયાની વરણી કરવામાં આવી હતી. આ મીટિંગને બાદ પક્ષ દ્વારા એક પત્રકાર પરિષદ યોજી પત્રકારોને સંબોધન કરાયું હતું, જેમાં રાષ્ટ્રીય સમાજ પક્ષ ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીમાં 50 ઉમેદવારો ઊભા રાખશે. તેમાં સુરત શહેરમાં 10 બેઠકો પર પણ चुनावी लड़से तेवी माहिती आपी हती. मैं मुंबई प्रेसिडेंट अशोक पंचाल, यहाँ पर गुजरात में हमारे बड़ौदा से हमने पहली जीत हासिल की थी राष्ट्रीय समाज पार्टी ने. 7 नगर सेवक हमारे बड़ौदा में से है, एक शिक्षण समिति हमारे पास है. अभी गुजरात में हम लोग काम करना चाहते हैं. सूरत में आज हम लोगों ने बहुत सारे लोगों को यहाँ अपॉइंट किया है और हमारा लक्ष्य 2017 का चुनाव लड़ना है. दूसरी बात, आज यहाँ हर समाज के लोग हमारे साथ जुड़ रहे हैं. हमारे राष्ट्रीय अध्यक्ष माननीय नामदार महादेव जानकर साहब है, जो महाराष्ट्र में हमारे कैबिनेट मिनिस्टर है. हम महाराष्ट्र में बीजेपी के साथ में अलायंस में है, लेकिन गुजरात में हम लोग इंडिपेंडेंट लड़ने वाले हैं. हम कोई अलायंस में नहीं जाएंगे. मैं यामिनी पंचाल, गुजरात राज्य प्रभारी. आज हम सूरत शहर में राष्ट्रीय समाज पक्ष को लेके आए हैं और अब हम सूरत में हमारी तैयारी कर रहे हैं. सूरत में हमें प्रवेश कर रहे हैं, हमारे कार्यकर्ता हमारे साथ है, मंत्री हैं. तो हम सूरत में भी हमारी जीत हासिल करना चाहते हैं. गुजरात में हमने जब भी हम बड़ौदा में हमारी जीत हुई पहली बार, तभी हम थर्ड फ्रंट बन के आए थे और आज हमने प्रगति की है कि वहाँ पे हम जीत चुके हैं और हमारे अब हम पूरे गुजरात के अंदर कम से कम 50 खड़े करेंगे एमएलए. हमें इलेक्शन लड़ना है, थर्ड फ्रंट बन के आए हैं हम, तो जनता हमें जो देंगी और वो मुद्दे पे जहाँ जनता को अन्याय हो रहा है वहाँ पे हम लड़ेंगे. સુરતના મુગલીસરા વિસ્તારમાં આવેલ એક સેલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી કાઢી મૂકેલા 2 ઈસમોએ કંપનીના નામનો બોગસ પ્રમાણપત્ર બનાવી મુંબઈની કંપનીમાં રજૂ કર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચોક બજારના મુગલીસરા સ્થિત એરો હાઉસમાં અબ્દુલ વહાબ મોહમ્મદ શબીર સોપારીવાલા પોતાના પરિવાર સાથે રહે છે અને એવીએમ સેલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ચલાવે છે. આ કંપનીમાં કામ કરતા પીપલોદના પ્રગતિનગરમાં રહેતા ચૈતન્ય ફતેહસિંહ હાંડેને અને ચંદ્રશેખર વાઘને 30 ઓક્ટોબર 2016ના રોજ કંપનીમાં હકાલપટ્ટી આપી દીધી હતી. ત્યારબાદ બંને ઈસમોએ અબ્દુલની કંપનીના નામનો બોગસ પ્રમાણપત્ર બનાવી જેમાં તેને મુંબઈના ફર્સ્ટ એડવાન્ટેજ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જમા કરાવી દીધું હતું, જેની જાણ અબ્દુલને થતાં તેને પોલીસમાં ચીટિંગની ફરિયાદ નોંધાવી હતી. હાલ સમય છે એક વિરામનો, પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા, પૂરગ્રસ્ત વિસ્તારોનું કર્યું હવાઈ નિરીક્ષણ. માઉન્ટ આબુમાં 48 કલાકમાં 64 ઇંચ વરસાદ, 60 વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ. સ્કૂલમાં મહિનામાં 4 અને ઓફિસમાં 1 વખત વંદે માતરમ ગાવું ફરજિયાત, મદ્રાસ હાઈકોર્ટ. મુંબઈ ઘાટકોપરમાં 4 માળની બિલ્ડિંગ ધરાશાયી, 11ના મોત, 20થી વધુ ફસાયા અને 21 તોપોની સલામી સાથે રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું. આ તમામ સમાચાર વિગતે જોઈશું, એ પહેલા લઈએ એક વિરામ. નમસ્કાર, વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. સમાચારો વિગતે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ધાનેરામાં જળ સંકટથી તારાજી સર્જાય છે અને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે પીએમ મોદી આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત માટે ગુજરાત આવી રહ્યા છે.
ત્યારે મોદી અને વિજય રૂપાણી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મંગળવારે સવારે નવી દિલ્હીના સંસદ ભવનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. તેમજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ અને પૂરથી સર્જાયેલી પરિસ્થિતિ વિશે તેમને વાકેફ કર્યા હતા. મોદીએ આ સ્થિતિનો ચિતાર મેળવી અતિવૃષ્ટિ પૂર પ્રભાવિત ઉત્તર ગુજરાત વિસ્તારના હવાઈ નિરીક્ષણનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ મોદી અને રૂપાણી દિલ્હીથી ગુજરાત આવવા માટે રવાના થયા હતા. નરેન્દ્ર મોદી પૂર પ્રભાવિત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ બાદ અમદાવાદ હવાઈ મથકે મુખ્યમંત્રી, મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને બચાવ રાહત તથા પૂર રાહત કામગીરીની સમીક્ષા પણ કરવાના હતા. વડાપ્રધાન મોદીએ વિજય રૂપાણીને ગુજરાત પર આવેલી અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારની જરૂરી તમામ મદદ સહાયની પણ ખાતરી આપી હતી. નીતિન પટેલે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં રાજ્યના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી હતી. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારે વરસાદ અને પૂરજોશની ફૂંકાતા પવનમાં પ્રતિકૂળ વાતાવરણમાં જોખમ ખેડીને અતિવૃષ્ટિગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાની સોમવારે મુલાકાત લીધી હતી. મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ તેમની સાથે જોડાયા હતા. જ્યારે ઉચ્ચ અધિકારીઓ પણ બનાસકાંઠા પહોંચી ગયા હતા. ગુજરાતીઓના પ્રિય ટુરિસ્ટ સ્થળ માઉન્ટ આબુમાં ભારે મેઘ ખાંગા થયા છે. છેલ્લા 48 કલાકમાં માઉન્ટ આબુમાં રેકોર્ડ તોડ 64 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે ટુરિસ્ટો અને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે માઉન્ટ આબુમાં છેલ્લા 60 વર્ષમાં આટલો વરસાદ પડ્યાનો કોઈ રેકોર્ડ નથી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આબુમાં કદાચ પહેલીવાર આટલો ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે આબુના રસ્તાઓ જાણે નદી બન્યા હોય તેમ તેના પરથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે. ભારે વરસાદને કારણે લાઇટો અને રસ્તાઓ બંધ થઈ ગયા છે. જ્યારે આબુ રોડથી ઉપર જવા માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. છેલ્લા 48 કલાકમાં માઉન્ટ આબુમાં 64 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે માઉન્ટ આબુમાં પ્રવાસીઓને જતા અટકાવવામાં આવ્યા છે અને જે લોકો ફસાયેલા છે તેમને નીચે મોકલવામાં આવી રહ્યા છે. માઉન્ટ આબુને રેલવે સ્ટેશન સાથે કનેક્ટ કરતો 28 કિલોમીટર લાંબો રસ્તો પણ ઠેર ઠેર ધોવાઈ ગયો છે. આબુના સ્થાનિક લોકોને પણ ભારે વરસાદના કારણે ઘણી મુશ્કેલીઓ ભોગવી પડી રહી છે. છેલ્લા 2 દિવસથી અહીં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદને કારણે તળાવો અને જળાશયો ઓવરફ્લો થઈ ગયા હતા. વરસાદને કારણે કેટલીક જગ્યાએ ભેખડો ઘસી પડ્યાની ઘટના પણ બની છે. જોકે તેમાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી. સ્થિતિ પર સ્થાનિક તંત્ર પર ચાંપતી નજર રાખી રહ્યું છે. પ્રવાસીઓની ધમધમતા રહેતા આબુમાં ભારે વરસાદના કારણે સોપો પડી ગયો છે. સમગ્ર આબુના માર્કેટ્સ તેમજ દુકાનો સજ્જડ બંધ છે. સ્કૂલો પણ વરસાદના કારણે બંધ કરી દેવાય છે. સ્કૂલ અને ઓફિસમાં વંદે માતરમ ગવાવવું જોઈએ તે વિશે આજે મદ્રાસ હાઈકોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. મદ્રાસ હાઈકોર્ટે કહ્યું છે કે સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીઓમાં સપ્તાહમાં એકવાર રાષ્ટ્રગીત વંદે માતરમ ગવાવવું જોઈએ. આ માટે સ્કૂલ, કોલેજમાં સોમવાર અથવા શુક્રવારનો દિવસ રાખી શકાય છે. જ્યારે સરકારી ઓફિસ અને પ્રાઇવેટ કંપનીઓ, ફેક્ટરી અને ઇન્ડસ્ટ્રીઝમાં પણ મહિનામાં એકવાર વંદે માતરમ ગવાવવું જોઈએ. મદ્રાસ હાઈકોર્ટ વંદે માતરમ નહીં ગાનાર લોકો માટે કહ્યું છે કે જેને રાષ્ટ્રગીત વંદે માતરમ ગાવામાં કોઈ તકલીફ કે પરેશાની હશે તેને ફરજ પાડવામાં નહીં આવે, પરંતુ તેનું કારણ તર્કપૂર્ણ હોવું જોઈએ. જજ એમ.વી. મુરલીધરે કહ્યું છે કે જો લોકોને રાષ્ટ્રગીત બંગાળી અથવા સંસ્કૃતિ ભાષામાં ગાવામાં તકલીફ પડતી હોય તો રાષ્ટ્રગીતને તમિલ ભાષામાં ટ્રાન્સલેટ કરવા માટે પણ પગલાં લેવામાં આવશે. કોર્ટે તેમના આ નિર્ણયમાં એવું પણ સ્પષ્ટ કરી દીધું છે કે જો કોઈને રાષ્ટ્રગીત ગવાવામાં તકલીફ પડતી હોય તો તેની સાથે જબરદસ્તી ન કરવામાં આવે. રાષ્ટ્રગીતના ટ્રાન્સલેશન માટે કોર્ટે કહ્યું છે કે લોક સૂચના અધિકારી વંદે માતરમને તમિલ અને અંગ્રેજીમાં કરીને ટૂંક સમયમાં જ સરકારી વેબસાઇટ અને સોશિયલ મીડિયામાં શેર કરશે. મુંબઈ શહેરના ઘાટકોપર વિસ્તારમાં મંગળવારે સવારે 4 માળની એક બિલ્ડિંગ ધરાશાયી થઈ છે, જેમાં 11 લોકોના મોત નીપજ્યા છે. ઇમારતના કાટમાળમાં 20થી વધુ લોકો દબાયા હોવાની આશંકા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ઘાટકોપરના દામોદર પાર્કમાં આવેલી આ ઇમારત મંગળવારે સવારે 10:30 વાગ્યાની આસપાસ ધ્વસ્ત થઈ હતી. સ્થાનિકોના મતે સાંઈ દર્શન એપાર્ટમેન્ટ નામની આ બિલ્ડિંગ ઘણી જ જર્જરિત થઈ ગઈ હતી અને શહેરના થઈ રહેલા સતત વરસાદને કારણે આ ઇમારત ધરાશાયી થઈ છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ઇમારતમાં નર્સિંગ હોમ પણ ચાલતું હતું. ઘાટકોપરના LBS રોડ પર શ્રેય સિનેમાની પાસે આ ઇમારત આવેલી છે. મંગળવારની સવારે 10:30 વાગ્યાની આસપાસ અચાનક ઇમારત ધ્વસ્ત થઈ ગઈ હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ઇમારત લગભગ 40 વર્ષ જૂની છે. ડેપ્યુટી CFO R જાદવે જણાવ્યું કે સવારે 10:30 કલાકે બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાની જાણકારી સામે આવી, જે બાદ 20થી વધુ ફાયર ફાઇટર્સ
ઘટના સ્થળે રવાના થઈ ગયા. ઇમારતના બેઝમેન્ટમાં નર્સિંગ હોમ આવેલું છે, ત્યારે નર્સિંગ હોમના રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. રિનોવેશનને કારણે હોસ્પિટલ ખાલી કરવામાં આવી હતી, પરંતુ ઇમારતના ઉપરના માળે કેટલાક પરિવારો રહેતા હતા. સ્થાનિકોના મતે બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર બનેલા નર્સિંગ હોમના એક પિલરને થોડા દિવસો પહેલા જ તોડવામાં આવ્યો હતો, જેને લઈને રવિવારે રાત્રે સોસાયટીની એક મીટિંગ પણ થઈ હતી, જે બાદ લોકોને બિલ્ડિંગ ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે લોકોએ બિલ્ડિંગ ખાલી કરી ન હતી. લોકોના જણાવ્યા મુજબ મંગળવારે સવારે એક ઝટકો લાગ્યો હતો, જે બાદ કેટલાક લોકો બિલ્ડિંગની બહાર આવી ગયા હતા, જે બાદ બીજો ઝટકો લાગતા પૂરી બિલ્ડિંગ પડી ગઈ હતી. ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચીને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસ કરી રહ્યા છે. રામનાથ કોવિંદે દેશના 14મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. દેશના ચીફ જસ્ટિસ જે.એસ. ખેહરે સંસદના સેન્ટ્રલ હોલમાં તેમને હોદ્દો તથા ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ બાદ વડાપ્રધાન અને કેબિનેટના તમામ સભ્યોએ રામનાથ કોવિંદને શુભેચ્છા પાઠવી હતી. સમારોહ બાદ પ્રણવ મુખર્જી નવા રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ ભવન સુધી મૂકવા ગયા હતા. બંને નેતા બગીમાં બેસીને ત્યાં પહોંચ્યા હતા, જ્યાં નવા રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યાં પહેલેથી ઉપસ્થિત સમગ્ર કેબિનેટ દ્વારા રાષ્ટ્રપતિને આવકારવામાં આવ્યા હતા અને 21 તોપોની સલામી આપવામાં આવી હતી. તે પછી રાષ્ટ્રપતિએ પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો અને પોતાનું પ્રવચન આપ્યું હતું, જે બપોરે 12:15 કલાકે સમગ્ર કાર્યક્રમ શરૂ થયો હતો. આ પ્રસંગમાં રાજ્યસભાના સભાપતિ, વડાપ્રધાન, ભારતના મુખ્ય ન્યાયાધીશ, લોકસભાના સ્પીકર, કેબિનેટના સભ્યો, રાજ્યોના રાજ્યપાલ તથા મુખ્યમંત્રીઓ, રાજકીય મિશનોના વડા, તમામ સાંસદો, ભારત સરકારના મહત્વના અસૈનિક અને સૈનિક અધિકારીઓ સેન્ટ્રલ હોલમાં હાજર રહ્યા હતા. અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. લાજપોર જેલના કેદીએ નેશનલ લેવલની ચિત્ર સ્પર્ધામાં બીજો ક્રમ મેળવ્યો. રેલવે સ્ટેશનથી કામરેજ સુધીના બીઆરટીએસ રૂટ પર આજથી એક્સપ્રેસ બસ દોડશે. કુખ્યાત ઉત્કલનગરના ગાંજાના વેપારને ઉખાડો પાડનાર દિનેશ કાછડિયાને મારી નાખવાની ધમકી મળી. શહેરમાં ટ્રાફિક નિયમન ભંગ કરનાર સામે કાર્યવાહી કરવા પોલીસની 4 સ્ક્વોડ રચાઈ. બાળક સાથેના વર્તન અંગે શિક્ષકોને માટે સરદાર સ્મૃતિ ભવનમાં યોજાયો તાલીમ વર્ગ. અને પૂણામાં દીકરીના લગ્ન માટે ખરીદાયેલા ₹71,000ના સામાનની ચોરી. તો આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.